ખુદીરામ બોઝ, જેઓને માત્ર 18 વર્ષની ઉંમરે ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા હતા. અને આઝાદીની લડતમાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે જેનું નામ નોંધાયેલું છે એવા ખુદીરામ બોઝ ખૂબ જ નાની ઉંમરમાં પોતાનું જીવનનું બલિદાન આપી દીધું છે. ખુદીરામ બોઝ 11 ઓગસ્ટ 1908 રોજ હાથમાં ભગવદ્ ગીતા લઈ અને દેશના માટે શહીદી વહોરી છે. તેમની શહાદત દેશના હજારો યુવાનોની માટે આઝાદીનો એક નવો જુવાળ પેદા કર્યો હતો. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના હબીબપુર ગામમાં મિદનાપુર જિલ્લો અને બંગાળમાં થયો હતો. નાનપણમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર એવા ખુદીરામ બોઝનું નાનપણથી મોટું થવું અને ભરણ પોષણ તેમની મોટી બહેને કર્યું હતું. ધોરણ 9 પછી અભ્યાસ છોડી દેશની આઝાદીની ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી 1905માં બંગાળના ભાગલા બાદ સત્યન બોઝના નેતૃત્વ હેઠળ રિવોલ્યુશન પાર્ટીના સભ્ય બન્યા અને વંદે માતરમની પત્રિકા ભજવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. 6 ડિસેમ્બર 1907માં બંગાળમાં થયેલા નારાયણપુરા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટમાં સામેલ હતા. સાથે ક્રાંતિકારી અને કડક સજા આપવા માટે જાણીતા જજ કિંગફોર્ડના નિશાને રહેલા. ત્યારબાદ જજ કિંગફોર્ડની બદલી મુઝફ્ફરનગરમાં થાય છે અને મુઝફ્ફરનગરમાં ક્રાંતિકારીઓના કડક સજા અને જાણીતા ક્રાંતિકારીઓને નિશાને બનાવવા માટે જજ કિંગફોર્ડ એમના નિશાના પર હતા. ત્યારબાદ જજ કિંગફોર્ડની બદલી મુઝફ્ફરનગરમાં થાય છે અને એમને મારવાની જવાબદારી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને સોંપવામાં આવે છે. 30 એપ્રિલ 1908ના મુઝફ્ફરનગરમાં સ્થિત યુરોપિયન ક્લબની બહાર કિંગફોર્ડની બળગી સમજીને એના પર બોમ્બ ફેંકવામાં આવે છે. પણ એમાં જજ કિંગફોર્ડ ના હતા, પણ કોઈ અંગ્રેજી અધિકારી બીજા હતા અને એમના પત્ની અને પુત્રીનું એમાં મૃત્યુ થાય છે. હુમલા પછી બંને અલગ અલગ ભાગી ગયા. ત્યારબાદ સમેમપુર રેલવે સ્ટેશન પરથી પોલીસે ઘેરી લીધી પ્રફુલ્લ ચાકીને. પકડાઈ જવાના ડરથી પોતાને ગોળી મારી લીધી અને શહાદત વહોરી લીધી. જ્યારે વેનીપુસા રોડ પરના રેલવે સ્ટેશન પરથી ખુદીરામ બોઝની ધરપકડ કરવામાં આવી અને સમગ્ર મામલો 8 દિવસની કાર્યવાહી કરી અને 8 દિવસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી, જેમાં કોલકાતા હાઈકોર્ટ પણ બહાલી રાખી હતી. અંતિમ શહાદત 11 ઓગસ્ટ 1908ના રોજ માત્ર 18 વર્ષ 8 મહિના અને 8 દિવસની ઉંમરે તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. ફાંસીની સજા સમયે હાથમાં ભગવદ્ ગીતા રાખી હસતા મુખે નિડરતાથી ફાંસીએ ચડી ગયા અને શહાદત વહોરી હતી. ત્યારબાદ તેમની શહાદત માટે શાળા કોલેજો બંધ રહી હતી અને દેશના યુવાનો એક અલગ જ્વાળા ફેલાણી હતી. ખુદીરામ બોઝના નિશાની એવી ધોતી પહેરી અને જેના છેડા ઉપર લખેલું હતું ખુદીરામ બોઝ. જય હિન્દ, જય ભારત.